નમસ્કાર. જેતપુરમાં 77મો પ્રજાસત્તાક દિવસ ભવ્ય અને ગૌરવસભર માહોલમાં ઉજવાયો. જેતપુર મુકામે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ માનનીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી જીતુ વાઘાણીના વરદ હસ્તે યોજાયો. કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશ, પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર સહિત ધારાસભ્યો, અધિકારીઓ અને સમગ્ર વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા, જ્યારે પોલીસ પરેડ, ડોગ સ્ક્વોડ, અશ્વ પરેડ તથા વિવિધ વિભાગોના જનજાગૃતિ કાર્યક્રમોએ સૌનું ધ્યાન ખેંચ્યું. આ પ્રસંગે ઉત્તમ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું અને અંતે મંત્રી શ્રી જીતુ વાઘાણીએ અશ્વોને ગોળ ખવડાવી ઉત્સાહભર્યા વાતાવરણમાં કાર્યક્રમનું સમાપન કર્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. પ્રજાસત્તાક પર્વ બાબા સાહેબ આંબેડકરની દિવ્યચેતનાને વંદન કરું છું. સમગ્ર દેશમાં લાડેલા વડાપ્રધાન અને વૈશ્વિક નેતા મોદી સાહેબના નેતૃત્વમાં આ રાષ્ટ્રીય પર્વની ઉમંગ અને ઉર્જા સાથે ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યભરમાં થઈ રહી છે. રાજકોટ જિલ્લાના પ્રજાસત્તાક પર્વના દિવસની ઉજવણી એ જેતપુરની પવિત્ર ભૂમિમાંથી આજે જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સૌ ગુજરાતવાસીઓને, રાજકોટવાસીઓને ખૂબ ખૂબ શુભકામના આપું છું. મોદી સાહેબના નેતૃત્વની અંદર 2047માં વિકસિત ભારતના સંકલ્પના સાથે આપણે સૌ રાષ્ટ્રહિત પ્રથમ, નેશન ફર્સ્ટ સાથે આપણું કર્તવ્ય અને ફરજ નિભાવીએ એનો સંકલ્પ આજના દિવસે મને એવું લાગે છે કે આપણા હુતાત્માઓને, આપણા શહીદોને, જેમણે સ્વતંત્રતા માટે કંઈ ને કંઈ કર્યું છે એ તમામ લોકોને સાથી સ્વર્ણાંજલિ અને શ્રદ્ધાંજલિ રહેશે. પુનઃ એકવાર આપણા પર્વ નિમિત્તે, પ્રજાસત્તાક પર્વની, આપણા બંધારણના રચયિતા બાબા સાહેબની દિવ્ય ચેતનાને વંદન સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ.